આજે આપની સમક્ષ એક નવી વાર્તા લઈને ઉપસ્થિત છું. વાર્તાનું નામ છે પોતપોતાની સમજ. એક આરબ વેપારીને ખબર પડી કે ઇથોપિયાની અંદર લોકો પાસે ચાંદી ખૂબ છે. તેને ત્યાં જઈને વેપાર કરવાનો વિચાર કર્યો અને એક દિવસ ઘણા બધા સેંકડો ઊંટ લઈ એની પર ડુંગળી મૂકી ડુંગળી લાદી અને ઇથોપિયા જવા માટે રવાના થઈ ગયો. ઇથોપિયાના લોકોએ પહેલાં કદાપી ડુંગળી ખાધી જ નહોતી. કેવી ડુંગળી આવે ખબર જ નથી. ડુંગળી ચાખી ને તેઓ ખૂબ પ્રસન્ન થયા, ખુશ થઈ ગયા. તેમણે બધી ડુંગળીઓ ખરીદી લીધી અને તેના બદલામાં સોનું અને ચાંદી એને આપ્યા. વેપારી પણ ખુશ, તેના લોકો પણ ખુશ. અઢળક ધન સાથે પોતાના દેશ હવે પાછો ફર્યો છે. એક બીજા વેપારીને આની ખબર પડી એટલે તેણે પણ ઇથોપિયા જવાનો નિર્ણય કરી લીધો અને ડુંગળી કરતાં પણ વધુ પેલી આગળની જે ડુંગળી હતી તેના કરતાં પણ વધુ સારી વસ્તુઓ પણ બીજી લઈ ગયો. લસણ પણ લીધું અને ઇથોપિયા ગયો. ત્યાંના લોકોએ લસણ ચાખ્યું તો ખૂબ ખુશ થઈ ગયા. તેમણે બધું લસણ ખરીદી પણ લીધું અને તેના બદલામાં આપવું શું એ પ્રશ્ન ઊભો થયો. તેમણે જોયું કે ચાંદી તો બહુ છે, પરંતુ સોના કરતાં પણ વધારે સારી વસ્તુ એવી ડુંગળી અમારી પાસે છે. આવું વિચારી તેમણે પેલા વેપારીને ડુંગળીના કોથળા ભરી આપ્યા. સમજો, વેપારી ખીજાઈ ગયો, પણ બિચારો શું કરે? બોલ્યા ચાલ્યા વગર તે ડુંગળી લઈને પાછો ફર્યો. તેને ખબર પડી હતી, એવી નહીં પડી ખબર કે એ અમૂલ્ય વસ્તુ કોને કહેવી જોઈએ. તેને લાગ્યું કે એ બધી પોતપોતાની મનની માન્યતાઓનો ખેલ છે. સત્ય તો કંઈક જુદું જ છે, પરંતુ માણસ તેને સમજી શકતો નથી. એવી જ રીતે આપણે પણ કેટલીક એવી બધી વસ્તુઓની પાછળ પડીએ છીએ કે ખરેખર કઈ વસ્તુ કિંમતી હોય. આપણને બસ કંઈક વસ્તુ મળી જાય, ગમતી વસ્તુ હોય એટલે એની કિંમત આપણે એમાં આંકી લઈએ છીએ. આ ઇથોપિયાના લોકો સાથે પણ એવું જ થયું. એમને ત્યાં સોના ચાંદીની કિંમત બહુ ઓછી હતી એટલે એ વખતે એ લોકોએ સોના ચાંદીને નોર્મલ ગણી લીધું. આપણે ત્યાં એની મોંઘવારી હોય એટલે આપણે એને મોંઘું ગણીએ છીએ. પરંતુ એ લોકોને સોના કરતાં પણ સારી વસ્તુ જ્યારે પહેલીવાર એમણે ડુંગળી જોઈ ત્યારે એને ડુંગળી બહુ જ કિંમતી લાગી. ડુંગળી બહુ જ મોંઘી હશે એવું લાગ્યું. એ લોકોનો ભાવ ખોટો ન હતો, પરંતુ ફરીથી જે લસણ લઈને ગયો એ એને ડુંગળી કરતાં પણ સારું લાગ્યું અને ડુંગળી ત્યાં આગળ સોના કરતાં પણ કિંમતી લાગી. ચાંદી કરતાં સોનું કિંમતી, સોના કરતાં ડુંગળી કિંમતી લાગી એટલે એને બદલામાં ડુંગળી આપી. જ્યારે આ પ્રદેશમાંથી ગયેલા લોકોને સોનું ચાંદીની કિંમત ખૂબ વધારે લાગતી અને એ જ કિંમતી લાગતું એટલે સોના ચાંદીની મળશે એવી આશાએ ત્યાં જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક આપણા જીવનમાં પણ આવું થતું હોય છે કે આપણે કઈ વસ્તુને કિંમતી સમજવી પોતપોતાની સમજ હોય છે. ઘણી વખત લોકો પૈસાની પાછળ ગાંડા થાય છે, પણ પૈસા કરતાં સંસ્કાર મહત્ત્વના છે. અને બાળકને પણ જ્યાં પૈસા આપી દેવામાં આવે છે જોઈએ એટલા, એનાથી આપણી પૂર્ણતા થતી નથી અને ક્યારેય કોઈને સંતોષ થતો નથી. પૈસા એ મહત્ત્વના નથી, સંસ્કાર એ મહત્ત્વના હોય છે. માટે આપણે હંમેશા સંસ્કારી બની રહેવું જોઈએ. પૈસા નહીં હોય તો ચાલશે. પૈસા વગરના પણ કેટલાક લોકો પૂજાય છે. પૈસાવાળા પૂજાય છે એ આજના દિવસે હમણાં પૂજાય છે, પરંતુ ધીમે ધીમે એ લોકો ભૂલી જશે પૈસાવાળો હતો. પરંતુ સારું કાર્ય કરીને જે ગયા હશે એને કાયમ માટે લોકો યાદ કરશે, એના સંસ્કારોને કાયમ માટે યાદ કરશે. એટલા માટે આપણે સંસ્કારવાન બની રહેવું જોઈએ. કોઈ વસ્તુની પાછળ ખાલી ગાંડા ગેલા થઈ અને પાછળ પડી રહેવું જોઈએ નહીં. આવજો દોસ્તો.